રેમડેસિવિર માટે લાઇનમાં, ગેસના બાટલા માટે લાઇનમાં, પેટ્રોલ માટે લાઇનમાં, ડીઝલ માટે લાઇનમાં, પેપર માટે લાઇનમાં, બધી વસ્તુ માટે લાઇન, નોટબંધી લાઇન, 2014થી લાઇન આવી છે. હવે આ લાઇન ક્યારે અટકશે એ ખેડૂતોએ જવાબ આપવાનો છે. આ અન્નદાતા છે. આ અન્નદાતા જ્યારે રૂઠો ને ત્યારે આ વિશ્વની પબ્લિક ભૂખે મરી જશે. વીજળીના પ્રોબ્લેમ હવે એમ કહે છે કે જ્યોતિ ગામમાં 24 કલાક વીજળી, મારા ગામમાં 24 કલાક નહીં 4 કલાક વીજળી નથી આવતી. સરકારને અપીલ જ કરવાની છે. અમને ખબર છે સરકાર કંઈ સાંભળવાની નથી. બાકી આ અદાણી ફદાણીને દેવા માટે કોઈ ખેડૂત તૈયાર નથી અત્યારે. ભાઈ આપની સરકારને શું અપીલ? હું ધંધુકાથી આવું છું અને કાલ રાતનો અહીંયા આવી ગયો છું. સરકારને અપીલ જ કરવાની છે. અમને ખબર છે સરકાર કંઈ સાંભળવાની નથી. કારણ કે 2-3 વર્ષ પહેલાં જે દિલ્હીની અંદર ખેડૂતોએ, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું, એ આંદોલનને પણ જો સરકારે બળ પ્રયોગથી ડામી દીધું હોય તો અત્યારે અમને વિશ્વાસ તો નથી જ તે સરકાર ઉપર કે ખેડૂતો માટે આ કંઈ પણ કરશે. અત્યારે હાલની ખેડૂતોની પરિસ્થિતિ, બિયારણ નકલી, ખાતર નકલી. અત્યારે અમે હજી હું પરમ દિવસની વાત કરું, હું પોતે ખાતર લેવા માટે ધંધુકા ગયો, એટલે તમે યુરિયાની થેલી લો એટલે એની સાથે ફરજિયાત નેનોના પેકેટ આપે છે. એ ખેડૂતને ગમે કે ન ગમે પરાણે પોરવવાના, એ ખેડૂતને નથી ગમતા. બીજું, હમણાં ફેબ્રુઆરી મહિનામાં અમારો ધંધુકાનો વિસ્તાર રહ્યો એ ભાલ વિસ્તાર કહેવાય. ફેબ્રુઆરી મહિનામાં માવઠું થયું તો અમારે ત્યાં મોટા ભાગે રવિ સિઝન એટલે કે શિયાળુ ઘઉં ચણાનું વાવેતર હોય. તો ફેબ્રુઆરી મહિનામાં માવઠું થયું ને એટલે સંપૂર્ણ પાક પલળીને નાશ થઈ ગયો. તો ગુજરાત સરકારના એક પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો રવિ સિઝન હોય એટલે અત્યારે આ લોકોને નુકસાની આપવાનો કોઈ મતલબ નથી. આવી આવડામની ઘોર નીતિઓનો આ ખેડૂતો આટલા ભોગ બન્યા છે. આ આટલી વિશાળ સંખ્યાની અંદર તમે જુઓ, આમ કેમેરો ફેરવો એટલે તમને ખબર પડશે. આ ખેડૂતોને, સૌરાષ્ટ્રના કોઈ ખેડૂતોને અત્યારે વાડીથી ગામમાં જવાની નવરાશ ના હોય, એ લોકો અત્યારે ગાંધીનગર આવ્યા છે. શાના માટે? ખેડૂતો એટલા માટે આવ્યા છે કે સરકાર કંઈક સાંભળે. પણ હું આ ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. બધા ખેડૂતો એવું કહે છે કે અમને ન્યાય આપો, પણ નથી લાગતું કે આ ન્યાય આપશે. કારણ કે ભૂતકાળથી આ 2014થી જોતા આવ્યા છીએ કે આ સરકારે ખેડૂતોને, વિદ્યાર્થીઓને, ગૃહિણીઓને, તો આ અત્યારે ઓવરઓલ આખા સમાજમાં કોઈ વર્ગ એવો નથી કે જેને આ સરકારે લાઇનમાં ન રાખ્યા હોય. રેમડેસિવિર માટે લાઇનમાં, ગેસના બાટલા માટે લાઇનમાં, પેટ્રોલ માટે લાઇનમાં, ડીઝલ માટે લાઇનમાં, પેપર માટે લાઇનમાં, બધી વસ્તુ માટે લાઇન, નોટબંધી લાઇન, 2014થી લાઇન આવી છે. હવે આ લાઇન ક્યારે અટકશે એ ખેડૂતોએ જવાબ આપવાનો છે. આજના યુવાનો જો સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય, એક ખેડૂતનો દીકરો જો નોકરી કરવા માટે તૈયાર કરતો હોય, પછી ખબર પડે કે ભાઈ સરકારી નોકરીના પેપર લીક થઈ ગયા છે કે પેપર ફૂટ્યું છે, એની પછી મારું ગામ ધંધુકા તાલુકાનું રંગપુર ગામ, અમદાવાદ જિલ્લાનું, ધંધુકાથી 5 કિલોમીટર. ત્યાં એક છોકરાએ આ નીટનું પેપર ફૂટવાથી એક છોકરાએ આત્મહત્યાની કોશિશ કરી. એક છોકરાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. હાલ છોકરો સ્વસ્થ છે પણ મેન્ટલી ડિપ્રેશનમાં આવી ગયો. હવે આ સરકારને ખબર છે કે લોકલ એરિયામાં, ગામડામાં ખેડૂતો પેટે પાટા બાંધી અને છોકરાઓને ભણાવે છે. જ્યારે આ પેપરો ફૂટે ત્યારે આ છોકરાઓની હાલત શું થાય છે એ આ સરકારને નથી ખબર. અને આપે જેમ વાત કરી કે ખેડૂતોને ખાલી વીજ લાઈનને પણ ઘણી તકલીફો છે, તો બીજી શું તકલીફ? તકલીફો તો કેટલી જ. આ મેં તમને અત્યારે વાત કરી કે તમે યુરિયાનું ખાતર લેવા જાઓ તો સાથે ફરજિયાત નેનોની થેલી આપે છે, જે ખેડૂતોને બિલકુલ ઉપયોગમાં નથી આવતી, છતાં એના પૈસા ખર્ચવાના ખેડૂતોએ. અને જો એ નેનોની થેલી ન લઈએ તો યુરિયાની થેલી આપતા નથી. વીજળીના પ્રોબ્લેમ હવે એમ કહે છે કે જ્યોતિ ગામમાં 24 કલાક વીજળી, મારા ગામમાં 24 કલાક નહીં 4 કલાક વીજળી નથી આવતી. મારું ગામ ધંધુકા તાલુકાનું રંગપુર, અમદાવાદ જિલ્લાનું. આ સરકાર છે ને ઉદ્યોગપતિઓની સરકાર છે. આ સરકારમાં સામાન્ય વર્ગનું કોઈ સાંભળતું નથી. તમે હમણાં જે આ ભાઈને કીધું કે વિદ્યાર્થીઓની કેવી દશા છે, આ નીટના પેપર ફૂટે ને
તો હું તો એમ કહું છું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે આ ભાજપના આગેવાનો હલ્લાબોલ કરતા રોડ ઉપર. જો કે પબ્લિકનો વાંક છે. હું તો એમ કહું છું કે આટલી મોંઘવારી, આટલી બધી ભીડ સહન કરે છે, આટલું દુઃખ સહન કરે છે, છતાં હજુ રસ્તા ઉપર નથી આવતી પબ્લિક. શું કામ નથી આવતી? કારણ કે એને નવરાશ નથી અત્યારે. પણ એને એના સંતાનોનું વિચારી અને ભવિષ્યના દિવસોમાં સરકારની સામે બાત ભીડવી જ પડશે. ભીડ્યા વગર છૂટકો નથી. આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની છે. હાલમાં અત્યારે તમે જે કહો છો કે નીટ, કે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં જે છોકરાઓ મહેનત કરી, જે ખેડૂતના દીકરાઓ હતા, જેને લીગલી મહેનત કરી છે, એના પિતા પાસે પૈસા નહોતા, આજુબાજુવાળાઓએ કદાચ ઘણાએ સહાય કરી. મેં એવા વિદ્યાર્થીઓ જોયા કે જેની પરીક્ષા બીજા લોકોએ, પરીક્ષા માટે અને એના ખર્ચ માટે બીજા લોકોએ સહાય કરી હતી. અને અત્યારે નીટની પરીક્ષા રદ થાય તો એ છોકરાઓનું માનસિક રીતે કેટલા આમ પીડાતા હશે. અને આ સરકાર રહી માત્ર ઉદ્યોગપતિઓનો છે. અત્યારે જે આ રેલી ચાલી રહી છે અને જે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન છે, માત્ર વીજ પોલ માટે છે. ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ નાખવામાં આવે અને આ અદાણી અથવા કે જેટકો કે કોઈ પણ હોય, એ કંપની અહીંથી ગમે ત્યાં કદાચ રાજસ્થાન પરિવહનમાં લઈ જતી હોય વીજળી, એ મફત વીજળી તો કોઈને દેવા જ નથી. ખેડૂતોને માત્ર ને માત્ર વળતર નથી ચૂકવતી, પોતાના ઊભા પાકમાં પોલ નાખે છે, ખેડૂતોની ખેતીને બરબાદ કરે છે. એક બીજું હું તમને કહું કે કિસાન કેટલો પીડાય છે. આ અન્નદાતા છે. આ અન્નદાતા જ્યારે રૂઠો ને ત્યારે આ વિશ્વની પબ્લિક ભૂખે મરી જશે ભાઈ. હું તો એમ કહું છું કે આ દયાળુ છે. આ ખેડૂત જેટલો કોઈ દયાળુ નથી. અને આ સરકાર કોઈ ખેડૂતોનું સાંભળતી નથી. અને આ સરકારની અંદર ખેડૂતોને પોતાના જણસ આવે એને આશા હોય કે મને 2 પૈસા વધારે મળશે. તો જ્યારે ખેડૂતનો અનાજ પાકીને આવે ને ત્યારે તમામ ભાવ ડાઉન હોય છે. તમે જોઈ શકો છો અત્યારે અમારા ભાલમાં ચણા થયા ને ત્યારે 800-900 રૂપિયા હતા, અત્યારે 1400-1500 છે. કપાસ હમણાં 1625. જ્યારે કિસાનના ઘરમાં કપાસ આવે ત્યારે કપાસનો ભાવ 1000-1100 હોય. એટલે કિસાન બધી બાજુથી પીડાય છે. કિસાનનો અનાજ આમ ઉલાળીને વેપારી ભાવ નક્કી કરે છે. અને આ સરકારમાં વેપારી પોતાની ભાવ પોતે નક્કી કરે છે. એક માત્ર કિસાન જ એવો છે કે એની કોઈ પણ જણસની અંદર એ પોતે પોતાનો ભાવ નક્કી કરી શકતો નથી. કારણ કે એ મજબૂર છે. એને એના સંતાનો, તમામ દેશના લોકોનું કિસાન વિચારે છે કે ભાઈ હું નિષ્ઠુર થઈ જઈશ તો મને નથી પસંદ. પણ આ સરકારમાં કોઈ દયા જેવું મને લાગતું નથી. અને આ સરકારની સામે આ કિસાન જ્યારે રેલી ઉપર ઉતરો છે, બાપડો બિચારો નથી. આ જ્યારે પોતાના હાથ મજબૂત કરશે ને ત્યારે કોઈ પણ સરકારના એ મૂળિયા ઉખાડી નાખવા માટે સક્ષમ છે. અને હવે આ ખેડૂત વિચારી રહ્યો છે કે મારા સંતાનોને હું આજે નહીં નીકળું તો મારા સંતાનો ભૂખે રહેશે, મારા સંતાનોની જણસ વહી જશે, મારા સંતાનોની જમીન વહી જશે. આ જમીનોમાં આ કંપની કાંઈ સરકાર નથી. હા, સરકાર કદાચ પોતે પ્લાન્ટ નાખતી હોય તો ખેડૂત હસ્તે હસ્તે દેવા તૈયાર છે. બાકી આ અદાણી ફદાણીને દેવા માટે કોઈ ખેડૂત તૈયાર નથી અત્યારે ભાઈ. પણ આ સરકાર બળજબરીથી અત્યારે પોલીસ પ્રશાસન આપણું છે એ જનતા માટે છે. પણ તમે બધાએ જોયું છે કે અત્યારે પૈસા લઈ અને પોલીસ પ્રશાસન ભાડે આપવામાં આવે છે. તો ભાઈ ભાડે જ આપવા છે તો તમે સરકારી નોકરી શું કામ આપો છો? એમને ભાડે દો ને, એની પગાર કંપની ચૂકવશે ભાઈ બધાનો. તમે સાંભળ્યું છે ને કે અત્યારે કિસાનોની આ આડા દેવા માટે અત્યારે પોલીસને જે મૂકવામાં આવે છે ભાડે જાય છે. આપનું એવું કેવું છે કે પોલીસ પ્રશાસનને ભાડે આપવામાં આપે? અરે ન્યૂઝમાં આવે છે, પેપરમાં છે. તું તાર 2 દિવસના પેપરમાં, આજનું કાલનું પરમ દિવસના પેપર તમે જોઈ લેજો, એમાં છે જ તે કે 12 કરોડ રૂપિયા આપ્યા છે. અને પોલીસ પ્રશાસન અત્યારે પોતે ભાડે અત્યારે જે સરકાર છે એ ગરીબ માણસની નહીં પણ નથી. આ ઉદ્યોગપતિઓની જ છે. ગરીબની બને તો એને અત્યારે વિચારી લીધું હોય બધું. લોકો રસ્તા ઉપર છે. કેટલી મોંઘવારી છે ભાઈ, છે ને તમારી નજર સામે. અનાજ કિસાનનું, મેં કીધું એમ, કિસાનનું અનાજ ઘરે આવે ત્યારે ભાવ ડાઉન હોય. અત્યારે કેટલો ભાવ છે? અને અત્યારે હું તમને ચોખ્ખું કહું કે ઘઉં, કપાસ, ચણા, આજે કિસાનની જણસું છે એને ઘરે આવે ત્યારે આ લોકો આમ યારમાં અમે તો જઈએ છીએ ભાઈ, આમ ઉલાળે આના 700 જ આવશે ભાઈ. અને એની દુકાનમાં વેચાય પછી એમ કે આના 1400 થશે ભાઈ, આના 1500 થશે. એટલે કિસાન આ વિશ્વનો જગતનો તાત છે. સમજતો નથી કહેવાનો, એ બધાનું વિચારે છે. પણ આ જેથી રૂઠો ને